નમસ્કાર દર્શકો, હું છું દિવ્યા. પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શકો, ચોમાસું એટલે ઠંડક અને હરિયાળી સાથે અનેક ઋતુજન્ય બીમારીઓનું આગમન પણ. ખાસ કરીને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોમાં તાવની સાથે સાંધાનો દુખાવો, શરીરમાં અસહ્ય પીડા અને નબળાઈ દર્દીની મુશ્કેલી વધારી શકે છે. પરંતુ સવાલ એ છે કે ચિકનગુનિયા બાદ લાંબા સમય સુધી રહેતા સાંધાના દુખાવા અને બોડી પેઇનથી રાહત મેળવવા માટે આયુર્વેદમાં શું માર્ગદર્શન આપવામાં આવે છે? શું આયુર્વેદિક જીવનશૈલી, યોગ્ય આહાર, ઔષધીય ઉપચાર અને નિષ્ણાતની સલાહથી શરીરની પુનઃપ્રાપ્તિમાં મદદ મળી શકે? આજે આપણી ખાસ ચર્ચામાં આપણે જાણીશું કે ચિકનગુનિયા, સાંધાનો દુખાવો અને બોડી પેઇન સામે આયુર્વેદનો અભિગમ શું છે. કઈ આયુર્વેદિક પદ્ધતિઓ ઉપયોગ કરીને આપણે કહી શકાય કે સાવચેતી રાખી શકીએ. તો આવો જ આજની આ મહત્વપૂર્ણ ચર્ચામાં આયુર્વેદ નિષ્ણાંત પાસેથી જાણીએ આ તમામ સવાલોના જવાબ. ગુરુજી, આપનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. ગુરુજી, ચોમાસાની ઋતુમાં ચિકનગુનિયા સહિત મચ્છરજન્ય રોગોનું જોખમ વધે છે. ત્યારે શરૂઆતના તાવ, સાંધાના દુખાવા અને બોડી પેઇનને સામાન્ય વાયરલ તાવથી અલગ ઓળખવા માટે કયા લક્ષણો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, દર્શકોને જણાવશો. બેન, બહુ સારો વિષય લીધો છે આજે કે ચોમાસું આવતા અને અલગ અલગ પ્રકારના વાયરલ પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે આપણે ત્યાં, અને જેના કારણે લોકો ખૂબ પીડિત થાય છે. તો તાવ તો જેમ કે અલગ અલગ પ્રકારના, જેમ કે ડેન્ગ્યુ હોય, મેલેરિયા હોય, ચિકનગુનિયા વગેરે વાયરલ ઘણા બધા અલગ અલગ પ્રકારના તાવ આવી શકતા હોય છે. પણ એ તાવ પછી પ્રોપર આપણને ખબર નથી પડતી, પ્રોપર એનો ઉપચાર નથી થતો, એટલે લોકો પીડિત વધારે થાય છે. એટલે જેમ કે આપણે કહ્યું કે ચિકનગુનિયા, તો ચિકનગુનિયા એ મચ્છરજન્ય બીમારી નથી. એટલે જે ડેન્ગ્યુ અને જે મેલેરિયા છે તે મચ્છરજન્ય બીમારી છે, એટલે એના માટે આપણે અલગ વિશે વાત કરીશું. પણ ચિકનગુનિયા જે છે તે તો સાવ અલગ છે, અને ચિકનગુનિયા થવા માટેના કારણો સાવ જુદા છે. અને એ કારણો આપણને ખ્યાલ આવે તો એનું ચોક્કસ નિવારણ લાવી શકાય. જ્યાં સુધી કારણ ખબર ન હોય ત્યાં સુધી આપણે એનું નિવારણ લાવી નથી શકતા. અને ચિકનગુનિયામાં અઠવાડિયાથી લઈને 5 વર્ષ સુધી લોકો પીડાય છે, એવું અમારા ચિકિત્સાલય પર અમે જોયું છે. એટલે બેન, આમાં ખાસ સાવધાન રહેવાની જરૂર છે. ગુરુજી, ચિકનગુનિયામાં તાવ ઉતરી ગયા પછી પણ ઘણા લોકોમાં અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી સાંધાનો દુખાવો રહે છે. આ લાંબા સમય સુધી ચાલતી પીડા પાછળનું મુખ્ય કારણ શું છે અને આયુર્વેદમાં તેને કેવી રીતે સમજવામાં આવે છે, દર્શકોને જણાવશો. જી, હવે આયુર્વેદની દ્રષ્ટિએ શરીરની જે રચના છે તે પ્રમાણે આપણે સમજીએ. આ વિષય ખૂબ જ સમજવા લાયક છે. જેમ કે આપણા બોડીમાં જેમ ચોમાસું બેસે એટલે આપણા ત્યાં શરીરમાં વાયુ વધવાના રોગો સ્ટાર્ટ થાય. પહેલી વાત, શરીરમાં કોઈ પણ દુખાવો થતો હોય એટલે એવરેજ આપણે માનીને ચાલીએ કે જે વાતજન્ય બીમારી હોય છે. એક વાત. હવે એના માટે આપણે ભૂતકાળમાં ઘણા બધા આ જે ન્યૂઝના ચેનલ દ્વારા આપણે સમજી ચૂક્યા છીએ કે વાયુ કેમ વધે છે. ફરી વાત કે એક તો વાયુ વાતાવરણના કારણે વધે છે. બીજું, આપણી જે ખાવાની પદ્ધતિ છે તેના કારણે વાયુ વધે છે. હજી આપણે ચોમાસું બેઠા પછી પણ આપણે એ જ ખોરાક લઈએ છીએ જે ઉનાળામાં અને ચોમાસામાં લેતા હોઈએ, પણ ચોમાસું આવે એટલે તરત જ આપણે એને બદલવાની જરૂર પડે છે, જે લોકો બદલતા નથી. એક વાત. બીજું, ચોમાસામાં લોકો તળેલો ખોરાક વધારે લેતા હોય છે, વાતજન્ય વધુ લેતા હોય છે, અને એના કારણે જે શરીરમાં એસિડ ઉત્પન્ન થાય છે, સમજજો, એસિડ ઉત્પન્ન થાય છે, એ એસિડ શરીરના અલગ અલગ ભાગોમાં પહોંચી જાય છે, બ્લડની સાથે મિક્સ થાય છે, અને એ આખા બોડીના અલગ અલગ સાંધાઓમાં પહોંચી જાય છે. ઘણીવાર હાર્ટમાં પહોંચી જાય તો હાર્ટની અંદર પેઇન થાય, ખભામાં પહોંચે તો ખભામાં, ઘૂંટણમાં પહોંચે તો ઘૂંટણમાં. અને એવું પણ જોવામાં આવ્યું છે કે રાત્રે એવરેજ આપણે ત્યાં ઘણા બધા ધર્મની અંદર સંપ્રદાયમાં રાતનું ભોજન લેવાનું પ્રતિબંધ મૂકેલો છે, અથવા તો વહેલું ભોજન લેવું, સૂર્યોદય હોય ત્યાં સુધી, સૂર્યાસ્ત થયા પછી ભોજન બંધ કરી દેવામાં આવે. જૈન સંપ્રદાયમાં ઘણી જગ્યાએ આપણે જોવામાં મળે છે. તો આપણે ત્યાં હજી પણ એ પદ્ધતિ રાખીએ છીએ કે આપણે રાત્રે મોડું 9, 10, 11 વાગે ભોજન લઈએ છીએ. હવે સમજો, રાત્રે સૂર્યોદય હોતો ને સૂર્ય હોય નહીં એટલે આપણા બોડીની અંદર જે જઠર છે, જઠરમાં અગ્નિ ન હોય. હવે રાત્રે તમે ભોજન લો છો મોડે તો એ ભોજન પાચન થતું નથી, અને એ ભોજન પડ્યું રહે છે. પડ્યું રહે છે એટલે ભોજન સડે છે. સરખી રીતે પાચન ન થાય એટલે ભોજન સડે, અને સડે એટલે એમાંથી એક પ્રકારનો દૂષિત વાયુ ઉત્પન્ન થાય,
પછી વધારે આગળ વધીએ તો એમાંથી એક પ્રકારનો એસિડ ઉત્પન્ન થાય, બેડ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન થાય. એ જ આપણે ત્યાં HDL તો નથી કહેતા, પણ LDL, VLDL એ આને આપણે કહેવામાં આવે છે, જેને બેડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે, જે નસ નાડીમાં આર્ટરીઝમાં જમી જાય તો જેને આપણે કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ કહીએ છીએ. જે વધી જાય તો વધારે મુશ્કેલી ઉત્પન્ન થાય છે. પણ એની સાથે જ્યારે વધારે સાંધાઓમાં જઈને એ રોકાઈ જાય છે, તો સાંધામાંથી કાઢવા માટેની પદ્ધતિ આપણા યોગ અને આયુર્વેદમાં છે જ, પરંતુ એ લોકો સુધી ખબર નથી. એટલે આપણા ત્યાં પદ્ધતિઓ ઘણી બધી છે, પણ લોકોને ખબર ન હોવાથી મોડે જમે, જેનાથી ડાયજેશનમાં તકલીફ થાય, જેનાથી કાચો આમ, જેને આયુર્વેદમાં કહ્યું છે, કાચો આમ એક જગ્યાએ સ્થિર થાય છે, બોડીના સાંધાઓમાં સ્થિર થાય, એટલે પછી ત્યાંથી દુખાવાઓ, જેમ વાયુ વધે તેમ દુખાવા વધવાના સ્ટાર્ટ થાય છે અને ધીરે ધીરે વધી જાય છે. એટલે પછી ચોમાસામાં, જેને ચિકનગુનિયા નામથી આપણે જાણી, અને પછી એના માટે પેઇન કિલર અને ઘણા બધા પ્રકારના દવાઓ લોકોને આપવામાં આવે છે એલોપેથીમાં, અને ટૂંક સમય માટે થોડુંક મટે છે, પાછું ચાલુ થાય, પાછું મટે, પાછું ચાલુ થાય, આ તકલીફ રહેતી હોય છે. આ તો આપણે સમજ્યા ચિકનગુનિયા શું છે. હવે હું આપને સાથે સાથે એ પણ સમજાવું કે ચિકનગુનિયા જ્યારે થાય ત્યારે ચોક્કસ ખાટી વસ્તુ બંધ કરી દેવી જોઈએ. પહેલું કામ એ, જ્યારે પણ બોડીમાં કોઈ પણ પ્રકારનું, એટલું ચિકનગુનિયા નહીં, કોઈ પણ પ્રકારના બોડી પેઇન થાય, મસલ્સ પેઇન, જોઈન્ટ પેઇન થાય, એટલે ખટાશમાં જેમ કે આંબલી છે, લીંબુ છે, વધુ પડતા ટમાટર છે, અને વગેરે વગેરે જે ખાટી વસ્તુઓ છે તેને આપણે બંધ કરી દેવી જોઈએ. સર્વપ્રથમ કામ એ કરવું જોઈએ. બોડીમાં જે એસિડ વધ્યું છે તે એસિડને બહાર કાઢવા માટેના આપણા જે આયુર્વેદમાં જે બતાવેલા જે ઉપચારો છે, તે વમન અને વિરેચનના જે ઉપચારો છે તે આપણે કરવા જોઈએ. આ વમન અને વિરેચનથી એસિડ જે છે, વધારાનું જે એક્સેસ છે તે દૂર થાય છે અને બોડીની અંદર આરામ સ્ટાર્ટ થાય છે. તો આટલું તો આપણે ચોક્કસ, અને કોઈને વધારે ખબર ન પડતી હોય તો સારા નિષ્ણાત ડોક્ટરના સાનિધ્યમાં જઈને પંચકર્મ કરાવી લેવું જોઈએ, જેથી બોડી આખું અંદરથી સર્વિસ થાય છે અને જેના કારણથી અંદર વધેલો જે કાચો આમ છે તે બહાર કાઢવામાં આવે છે વમન વિરેચન અને વગેરે અભ્યંગ સ્વેદનના દ્વારા, અને સાંધાના દુખાવાની અંદર ચોક્કસપણે આરામ થાય છે. ચોક્કસથી ગુરુજી, આપે આહારને લઈને ખૂબ જ સુંદર માહિતી આપી. હવે ચિકનગુનિયા દરમિયાન શરીરમાં ખૂબ જ નબળાઈ, તાવ અને સાંધામાં અસહ્ય દુખાવો હોય ત્યારે યોગ અને પ્રાણાયામ કરવાથી ખરેખર રાહત મળી શકે છે કે આ સ્થિતિમાં સંપૂર્ણ આરામને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ? શું કહેશો? જે બિલકુલ સાચી વાત છે કે જ્યારે ચિકનગુનિયા થાય ત્યારે હેવી કોઈ પણ પ્રકારના વ્યાયામ કે હેવી કોઈ પણ પ્રકારનું ઘરનું કામ પણ હોય તો તે પણ નથી કરવાનું હોતું, નહીં તો દુખાવામાં વધારો થાય છે. વધુ પડતો તમારે આરામ કરવાનો હોય છે. સાથે સાથે ચોમાસું જેવું આવે ત્યારે આપણને તરસ નથી લાગતી, ઓછી લાગે છે, તો સમજો પાણીને ઉકાળીને તમે રાખો, બોટલમાં રાખો કાચની, અથવા માટલામાં રાખો, અને ચોમાસા દરમિયાન સતત એ જ પાણી પીવાની આદત પાડો. એક વાત. બીજી વસ્તુ, સવારે અને સાંજે 2 ટાઈમ હાથના અને પગના જે યોગમાં બતાવેલા સૂક્ષ્મ વ્યાયામ જેને કહેવાય છે, તે સૂક્ષ્મ વ્યાયામ કમસે કમ અડધો કલાક સવારે, અડધો કલાક સાંજે, અને સાથે સાથે પ્રાણાયામ અને મેડિટેશન, ધ્યાન, આ યોગમાં કરવું જોઈએ. ચોક્કસ દરેક વ્યક્તિ કરવું. હા, દુખાવો થાય છે તેમ છતાં ધીરે ધીરે તો કરવું પડશે. હેવી કોઈ વ્યાયામ કરવાનો નથી, પણ સામાન્ય સૂક્ષ્મ વ્યાયામ રોજ કરવાથી જે સાંધામાં રહેલો કાચો આમ છે તે પણ બહાર થશે, અને અંદર એક એનર્જી ઉત્પન્ન થશે, મસલ્સમાં ફ્લેક્સિબિલિટી આવશે, અને એ દુખાવો, ઓક્સિજનનું લેવલ જ્યારે જોઈન્ટમાં વધે છે ત્યારે ચોક્કસ એ દુખાવો મટે છે. બીજી વાત, હવે આપણે જઈએ આયુર્વેદ તરફ. અમે જ્યારે ચિકનગુનિયા નવો જ્યારે આપણે ત્યાં ભારત દેશની અંદર જ્યારે પ્રચલિત થયો, મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, પણ લગભગ મને યાદ છે ત્યાં સુધી, અંદાજિત એમ કહું કે 17, 18 કે 20 વર્ષ પહેલા અમે આના માટે ઔષધિઓ તૈયાર કરેલી 28 પ્રકારની જડીબુટ્ટીઓ તૈયાર કરી અને અમે એક ઉકાળો બનાવતા. એમાંની મને થોડીક યાદ છે. અને અમારે ત્યાં બાપા સીતારામ મઢુલી છે ગાંધીનગરમાં, સેક્ટર 24માં, ત્યાં આગળ અમે આ ઉકાળાનું વિતરણ ડેઈલી ચિકનગુનિયા માટે, કે ત્યારે વધારે ચિકનગુનિયાના પેશન્ટો હતા, રોજના કમસે કમ 500 લોકો અમારે ત્યાંથી ઉકાળો પી જતા અને લઈને જતા, અને જોરદાર ઇફેક્ટિવ ઉકાળો હતો. એમાંની થોડીક ઔષધિ હું આપને બતાવું કે એક તો રાસનાદિક વાત, યાદ રાખજો, આયુર્વેદમાં રાસનાદિક વાત, પછી પીડાંતક વાત,
દશમૂલ ક્વાથ, અંદર અદરકનો પાવડર, સૂંઠનો પાવડર, થોડો તજ અને લવિંગનો પાવડર, અને સાથે સાથે ગળો, પારિજાતના પત્તા, નગોળના પત્તા. આટલી ઔષધિ મને થોડી અત્યારે યાદ છે. આટલી ઔષધિને અમે પાવડર કરીને અથવા તો સૂકવીને પણ અમે રાત્રે પલાળતા અને એને પલાળીને સવારે ખૂબ ઉકાળતા. અડધાથી વધારે પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળો તૈયાર કરતા. અને એ ઉકાળો પ્રત્યેક વ્યક્તિને 50 ml અમે રોજ સવારે ખાલી પેટ, સાંભળજો, ખાલી પેટ સવારે, ખાલી પેટ સાંજે, આ તમે સાંજેથી સવારે પી શકો છો. સાંજે જમતા પહેલા 1 કલાક પહેલા, સવારે નાસ્તાના 1 કલાક પહેલા ખાલી પેટ આ પી લેવાથી ચિકનગુનિયાના દુખાવામાં ચોક્કસ રાહત થાય છે. એવું અમે હજારો પેશન્ટોમાં એ વખતે જોયું હતું. આજે પણ જ્યારે પણ અમારે ત્યાં ચિકિત્સાલય ઉપર જે પેશન્ટો આવે છે તેને ઘણા પેશન્ટો જે આર્થિક રીતે નબળા હોય તો અમે નિઃશુલ્ક આપીએ છીએ, અને ઘણા લોકો સામર્થ્યવાન હોય છે તેમને અમે બતાવી દઈએ છીએ અથવા તો લખીને આપીએ છીએ કે તમે ઘરે આટલો ઉકાળાનો ઉપયોગ કરો અને ચોક્કસ તમે આ બીમારીમાંથી મુક્ત થઈ જાઓ. સાથે સાથે તમે અત્યારે તો પતંજલિમાં દિવ્ય ફાર્મસીની જે ઔષધિઓ હોય છે તેમાં તૈયાર મળે છે. ચિકનગુનિયા માટેની ટેબ્લેટ પણ તૈયાર છે. સાથે સાથે તમને જો આવે તો પીડાંતક પટ્ટી, પીડાંતક તેલ વધારે હોય તો પછી એ પીડાંતક વટી અને 2 ટેબ્લેટ લઈ શકો, 3 લઈ શકો, તો 4 સુધી પણ લઈ શકો છો. એટલે એ રીતે પણ તમે લઈને તમારા દુખાવામાં રાહત મેળવી શકો છો. જી ચોક્કસથી ગુરુજી, આપે જે રીતે માહિતી આપી કે ઉકળાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે ચિકનગુનિયામાં, ત્યારે આયુર્વેદમાં પણ ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જેના આધારે રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. ત્યારે ચિકનગુનિયા પછી સાંધામાં સતત દુખાવો રહેતો હોય તો આયુર્વેદિક સારવાર, તેલ માલિશ, સ્વેદન જેવી પદ્ધતિઓ કેટલી મદદરૂપ બની શકે છે અને કઈ સ્થિતિમાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ, દર્શકોને જણાવશો? બિલકુલ બેન, જેમ કે મેં અગાઉ હમણાં જ કહ્યું છે કે જે લોકોને વધારે દુખાવો છે, બેડ ઉપર સૂઈ રહેવું પડતું હોય છે, ઘણા લોકોને સાંધામાં સોજા પણ આવી જાય છે. એટલે સોજા આવે એટલે પછી વધારે હેવી કસરત ન કરવી, આ હું કહીશ ચોક્કસ. પણ હા, સારા આયુર્વેદના જે ચિકિત્સક છે, જે વૈદ્ય છે ઓથેન્ટિક, એમને ત્યાં જઈને તમે પંચકર્મનો ઉપચાર તમે ચોક્કસ કરાવો. ત્યાં સ્વેદન કરાવો, સ્નેહન કરાવો, બસ્તી પણ કરાવો, અભ્યંગ પણ કરાવો. આ કરવાથી ચોક્કસ દુખાવા મટી જાય છે, સોજા ઉતરી જાય છે અને ચિકનગુનિયાની બીમારીમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. અને લગભગ ક્યારે ફરીવાર આ બીમારી પાછી નથી આવતી. સતત તમે જો જાગૃત રહીને દર વર્ષે ઉકાળાને તમે ઉપયોગ કરી લો છો. હવે જેમ કે ચોમાસું બેઠું એટલે તમારે આ ઉકાળો પી જ લેવાનો હોય. 15 દિવસ તમારો ઉકાળો ભલે ચિકનગુનિયા ન પણ હોય તો એક મેં બહુ બેસ્ટ ઉકાળો તમને બતાવ્યો છે બધાને, કે જેમ કે ગળોનો પાવડર, સૂંઠનો પાવડર, હળદર પાવડર, થોડુંક તજ લવિંગનો પાવડર. આ પાવડર તમે થોડો 2 ચપટી, 3 ચપટી લઈને એક વ્યક્તિ માટે, મેં પહેલા પણ બતાવ્યું હતું, તો આ તમે લઈને તમે અડધા ગ્લાસ પાણીમાં તમે ઉકાળો અને પછી તમે એનું અડધું બળી જાય એટલે 1 કપ પાણી રહે એમાં તમને જો ફાવે તો ગોળ નાખો, ફાવે તો મધ નાખો, ન ફાવે તો કંઈ જ ન નાખો. પણ રોજ સવારે ને સાંજે 50 ml તમે આ ઉકાળો લઈ લેશો તો તમને ક્યારે બોડી પેઇન નહીં થાય, ક્યારે તમને તાવ પણ નહીં આવે. આ જે વાયરલ ઇન્ફેક્શન થાય છે, વાયરલ તમને તાવ આવી જાય છે, તે પણ તમને નહીં આવે. આ ચોક્કસ હું કહીશ. અને ફરી બીજું પણ કહીશ કે રાત્રે રોજ સાંજે અથવા સવારે તમને ફાવે તો ગુગળનો ધૂપ ઘરમાં કરવાનું રાખો, જેથી ઘણા બધા પ્રકારની તકલીફો તો એમની એમ મટી જાય છે. જી ચોક્કસથી ગુરુજી, ચિકનગુનિયા દરમિયાન કે પછી દર્દીએ ખોરાકમાં શું લેવું જોઈએ અને શું ટાળવું જોઈએ? શરીરની નબળાઈ દૂર કરવા અને પુનઃ પ્રાપ્તિ માટે આયુર્વેદિક આહારનું મહત્વ કેટલું છે, જણાવશો? બહુ જ સરસ. કે એક તો મેં પહેલા જેમ કહ્યું તે ખાટી વસ્તુઓ તરત જ બંધ કરવી જોઈએ. એક વાત, તળેલી, ખાટી અને આથાવાળી જે વસ્તુઓ છે એ વસ્તુઓ બંધ કરવી જોઈએ. જેમ બને તેમ જે ફ્રૂટોની અંદર રસ વધારે હોય એ ફ્રૂટ સ્ટાર્ટ કરવા જોઈએ. નાળિયેર પાણી રોજ પીવું જોઈએ, જેમ કે સફરજન છે અને ચોમાસામાં મળતા જે પણ ફળ ફ્રૂટો છે સિઝનેબલ,
એ બધા જ ફ્રૂટો પેટ ભરીને સવારે ખાવા જોઈએ, બધા જ ફ્રૂટો. પણ ધ્યાન રાખ, ખાટા ફ્રૂટ પણ નથી લેવાના જ્યાં સુધી દુખાવા મટી ન જાય, એટલે તે લેવું છે. બીજું, બપોરે તમે જમવામાં જે લો છો તે તમે જવની રોટલી ખાસ લેશો. મગનું પ્રમાણ વધારી દો, મગ અને ભાત ખાવાનું પ્રમાણ થોડું વધારી દો, કેમ કે એ સુપાચ્ય છે. ચોમાસામાં જઠરાગ્નિ મંદ હોવાથી આ જે હળવો ખોરાક તમે લેશો તો તમને ખૂબ જ લાભ થશે. તમે મગનું પાણી લઈ શકો, તમે ભાતનું પાણી પણ લઈ શકો છો. મગ ભાતનું તમે આહારનું તમે સેવન કરી શકો છો. વધુમાં વધુ દેશી બપૈયા, ખાસ હું કહીશ, વધુમાં વધુ દેશી બપૈયાનો ઉપયોગ ખૂબ જ આમાં લાભદાયી નીવડે છે, એવું પણ મેં ભૂતકાળમાં જોયું છે. એટલે આ પ્રકારનો તમે આહાર લેશો, રાત્રે હળવું ભોજન લઈ લો, તમે સૂપ લઈ લો, તમે ખીર લઈ લો, તમે બહુ જ સારી રહેશે. અને આ પ્રકારનું હળવું ભોજન લેશો તો ચોક્કસ તમને આ પરિવાર નહીં થાય. ગુરુજી, હું આપને પૂછવા માંગીશ કે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ બંને ચોમાસામાં જોવા મળે છે અને શરૂઆતના કેટલાક લક્ષણો એક સરખા હોઈ શકે છે, તો દર્દીએ પોતાની રીતે સારવાર કરવાને બદલે ક્યારે તબીબી તપાસ કરાવવી અત્યંત જરૂરી બની જાય છે, શું કહેશો? બિલકુલ બેન, કેમ કે આમાં શું છે કે અત્યારે પેલા ઊંટ વૈદ્યો કહે છે ને આપણે ત્યાં, એટલે એવો લોકો જાતે ડોક્ટર બની જાય છે, તો ત્યાં થોડી તકલીફ મુશ્કેલી ઊભી થાય છે. હા, તમને અનુભવ છે, તમે જાણો છો, ઓકે, પણ તમને જયારે તકલીફ વધવા માંડે છે અને તકલીફ વધારે થઈ જાય છે, પછી ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટરને પણ તકલીફ પડે છે આ બીમારી મટાડવામાં. એના કરતા 2-3 દિવસ તમે ઘરેલું ઉપચાર કરો, જો તમને દુખાવામાં રાહત નથી થતી તો તમે સમજી લો કે તરત જ ડોક્ટરને મુલાકાત લો, ડોક્ટર પાસે લખાવી લો કયા પ્રકારના રિપોર્ટ કરાવવા. એ રિપોર્ટ ચેક કર્યા પછી ડોક્ટર તમને કહેશે કયા પ્રકારની તકલીફ છે, અને એ કયા પ્રકારની તકલીફના આધારે તમારું નિદાન કર્યા પછી તમને ઉપચાર બતાવશે કે તમારે પંચકર્મ કરાવવું જોઈએ, તમારે શેક કરાવવો જોઈએ, તમારે આ પ્રકારનું ડાયટ લેવું જોઈએ, અથવા તમારે આ પ્રકારની ઔષધિઓ લેવી જોઈએ, જેથી ઝડપથી તમારી બીમારીમાંથી તમે મુક્ત થઈ શકો. એટલે ચોક્કસ તમારે તબીબીની મુલાકાત લેવી જોઈએ. ચોક્કસથી ગુરુજી, ઘણા બધા દર્શકોનો એક પ્રશ્ન છે કે ચિકનગુનિયા બાદ મહિનાઓ સુધી ચાલતા સાંધાના દુખાવાથી દર્દીની રોજિંદી જિંદગી પ્રભાવિત થાય છે, તો શું માત્ર પેનકિલર પર આધાર રાખવાને બદલે આયુર્વેદ, યોગ અને યોગ્ય આહાર અને આધુનિક તબીબી સારવારનું સંયોજન દર્દીને લાંબા ગાળે વધુ રાહત આપી શકે, શું કહેશો? બેન, પેનકિલર એ એવી વસ્તુ છે કે એ તત્કાળ રિઝલ્ટ આપે છે. તમને 4, 6, 8 કલાક માટે તમને બોડીમાં જે પેઇન હોય તેમાં રાહત આપી દે છે, પણ પેઇન કિલર જે છે તે પરમાનન્ટ સોલ્યુશન નથી. એટલે પેઇન કિલર તમને અતિશય નથી રહેવાતું, ક્યારેક લેવી પડે, ઓકે, પણ પછી વધારે લાંબો સમય તમે પેઇન કિલર લો છો તો તમારા બોડીના ઓર્ગન્સ ઉપર નુકસાન કરે છે અને ભયંકર નુકસાન એની સાઈડ ઇફેક્ટ થાય છે. એના કરતા ઝડપથી તમે ડોક્ટરના જે આયુર્વેદના ચિકિત્સક છે તેને તમે પરામર્શ કરો અને એની સાથે તમે રહીને જે ઉપચાર તમને કહે છે તે ઉપચારને પરફેક્ટ કરવો. એમાં પણ મનમાની ન કરવી કે ઉકાળા નથી ભાવતા, ટેબ્લેટ નથી ભાવતી, આ મને નથી ફાવતું, એવું નથી કરવાનું. આ ટ્રીટમેન્ટ છે, ન પણ ગમે તો પણ એને કરવી જોઈએ, અને એ કરવાથી જ તમે આ બીમારીમાંથી મુક્ત થઈ શકશો. એટલે પેઇન કિલર પર આધાર રાખવાની જરૂર ક્યારેય નથી. પણ હા, યોગ અને આયુર્વેદ અને ઘરેલું પ્રાકૃતિક ઉપચાર ઉપર ચોક્કસ તમે ધ્યાન આપશો તો આ બીમારીથી મુક્ત થઈ જશો તમે કાયમ માટે. ચોક્કસથી ગુરુજી, ચિકનગુનિયાની બીમારીમાં આયુર્વેદના આધારે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે અંગે આપે ખૂબ જ વિસ્તારપૂર્વક માહિતી આપી. તો આજની ચર્ચામાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે ચિકનગુનિયા બાદ રહેતો સાંધાનો દુખાવો કે બોડી પેન હળવાશથી લેવાની બાબત નથી. આયુર્વેદમાં આહાર, જીવનશૈલી અને યોગ્ય ઉપચારને મહત્વ આપવામાં આવે છે, પરંતુ દરેક દર્દીની સ્થિતિ અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ આયુર્વેદિક દવા, ઔષધીય તેલ કે ઉપચાર પોતાની રીતે શરૂ કરવાને બદલે લાયકાત ધરાવતા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ખાસ કરીને તાવ, વધુ નબળાઈ અથવા તો ગંભીર લક્ષણો હોય તો યોગ્ય તબીબી તપાસ કરાવવી અત્યંત મહત્વપૂર્ણ છે. ચોમાસામાં રોગથી બચવાનો સૌથી સારો રસ્તો છે સાવચેતી, સ્વચ્છતા, યોગ્ય આહાર અને સ્વસ્થ જીવનશૈલી. આ સાથે આજની અમારી ખાસ ચર્ચાને અહીં વિરામ આપી ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતી સાથે. નમસ્કાર. નમસ્કાર.
અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સમય સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ. પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. રાજકારણથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી દરેક મોટા સમાચાર પર અમારી નજર. તમારા શહેર, તમારો અવાજ, દરેક મુદ્દો હવે તમારા સુધી. બપોરે 1 વાગે જોતા રહો ગુજરાત ન્યૂઝ. સાચી ખબર સૌથી પહેલા. ગુજરાતના દરેક ખૂણાની સૌથી ઝડપી અને વિશ્વસનીય ખબર. રાજકારણથી લઈને લોકલ સમાચાર સુધી સાચી, સચોટ અને ઝડપી માહિતી. બપોરે 12 વાગે નેટવર્ક ગુજરાત ન્યૂઝ પર. અસલ ગુજરાતી મિજાજ. ઉત્તર ગુજરાતનું સૌથી વધુ લોકપ્રિય અખબાર. 3.5 લાખથી વધુ વાંચકોનો અતૂટ વિશ્વાસ. પાટનગરની તમામ ખબરોને